તો રામ 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 ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે આપણે આ જાહેર 1 મહિનો અને 10 દિવસની થઈ. 1 મહિનો અને 10 દિવસની થઈ ગઈ છે. કાલે દવાનો સ્પ્રે મારી દીધો કાલે. અને હવે આમાં ખાતરનું આપવાનું છે. ખાતર ઉરિયા તમે જોઈ શકો છો કેટલી જાહેર છે. એ 2 ડોલ હાલે છે, ખાતર નાખે છે. એટલે આમાં નાખવાની છે કેટલી 1 2 ને 3 ઠેલી, કેટલી 3 ઠેલી નાખવાની છે ઉરિયાની. ત્યારે જાહેર માથોડું આવશે. 1 ડોલે 1 ઉથલ થાય. આમથી જઈને આવે જાય પાસ આવે એટલે 1 ઉથલ ગણાય અમારે 1 ડોલમાં. તો 13 ઉથલ છે. 13 ઉથલ. તો આમાં ડોલ કેટલી જોશે? 13 ઉથલમાં કેટલી ડોલ જોશે એ તો હવે કેમ ખબર. તમે કદાચ કહેજો, પણ વાતાવરણ હવે વરસાદ આવે એવું થઈ ગયું. જોઈ લો, ધુમ્મસ ધુમ્મસ છે. આમ તડકી છે ને આમ ધુમ્મસ છે ને કાંઈ દેહ ને ખુશતી. પવન ચક્કી જો તો આસ પછી કાળી દેખાય. કેમ કે એટલો ધુમ્મસ છે એને કે જો નકર સફેદ છે, પણ જો ધુમ્મસના લીધે પાંખડા કાળા થઈ ગયા. નકર સફેદ જ છે હો પવન ચક્કી. પણ કહેતા ને ધુમ્મસના લીધે આમ થયું છે. કાંઈ વરસાદ આવે નહીં એવું છે. આમ વરેલ બાજુ પવન ચક્કી છે. તો આમ જો તમને દેખાડું, તમને દેખાય નહીં. જો આમ ઝૂમ કરું ને તોય નહીં દેખાય. જો કેમ કે હાનનો ટાઈમ છે ને ધુમ્મસ વધતો જાય છે. ને વરસાદનું કેમ થાય એ તો હવે કુદરતને ખબર. કેમ કે વાદળા તો ગટા ગુસ થઈ ગયા છે. જો આજે પાછો નકર આજ કેટલી 26મી જાન્યુઆરી છે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને તો ચાલો 1 ને 2 ઠેલી પૂરી થઈ ગઈ છે. 1 પૂરી થઈ ગઈ ને બીજી અડધી થઈ છે. તો ચાલો 1 લઈ આવું ઠેલી. તો સામે ઘર દેખાય અમારું. આમ જો ને તો દેખાય ના છે. ઠેલી આખી પડી છે. 2 છે પણ 1 લેતા આવું. તો ચાલો યુટ્યુબમાંથી જોતા હોવ ને તો વાલા સબસ્ક્રાઈબ કરતા જાજો, અને ફેસબુકમાંથી જોતા હો તો ફોલો કરતા જાજો. બસ તમારો સાથ ને સહકારની જરૂર છે મારા વાલા.